સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધલુડી ગામે ગુજરાત ખેડૂત સમાજની બુટલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેના જમીન સંપાદન મુદ્દે મીટિંગ યોજાઈ હતી। ગુજરાત ખેડૂત સમાજના વકીલ આનંદ યાજ્ઞિક પણ હાજર રહ્યા હતા। સાથે સાથે સુરત જિલ્લાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકાર માટે અત્યંત મહત્વના ગણાતા અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને જાપાનની કંપની સાથે કરાર કરી વર્ષ 2020 સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। બુલેટ ટ્રેન જમીન સંપાદન, પર્યાવરણ, ખેડૂતો અને જમીનનું વળતર જેવા પાયાના પ્રશ્નો બાબતે ગુજરાત ખેડૂત સમાજ ભારત સરકાર, જાપાનની કંપનીને લેખિત તથા મૌખિક રજૂઆતો પણ કરી ચૂકી છે। તેમજ લોક આંદોલન પણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરવામાં આવ્યો છે। જે રજૂઆતોને ધ્યાને લઈ જાપાનની કંપનીના અધિકારીઓએ અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત પણ લીધી હતી અને સ્થળ પર ગંભીરતાપૂર્વક ખેડૂતોની રજૂઆતો પણ સાંભળી હતી। ગુજરાત ખેડૂત સમાજના આંદોલનો બાદ તેના પરિણામો પણ જોવા મળ્યા। ખેડૂત સમાજના આંદોલન બાદ જાપાનની સરકાર તેમજ જીકા કંપનીએ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2020માં પૂર્ણ થવાનો ન હતો ત્યારે જ આ પ્રોજેક્ટની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુદ્દત વધારીને હવે વર્ષ 2028 કરવામાં આવતા ખેડૂત સમાજની મીટિંગ મળી। આ મીટિંગમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ ખેડૂતો પર પડનારી અસર અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। જમીન સંપાદન હું આનંદ યાજ્ઞિક ગુજરાતમાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે માટે જે જમીન સંપાદન થાય છે એ હજારો ખેડૂતોનો ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલ છું। આજે કોરોનાના અનલોકડાઉન 4 પછી ગુજરાત ખેડૂત સમાજે દક્ષિણ ગુજરાતની અંદર ફરીથી આંદોલન શરૂ કર્યું છે એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનના જમીન સંપાદનની સામે। પહેલી માગણી અમારી એવી છે કે જો મહારાષ્ટ્રની અંદર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જમીન સંપાદન 2 વર્ષથી બંધ છે તો ગુજરાતની અંદર શાને માટે ચાલુ છે? આજે 360 કિલોમીટરની ગતિએ ચાલનાર બુલેટ ટ્રેન જો અમદાવાદથી સુરતની વચ્ચે ચાલવાની હોય તો 40 મિનિટમાં તો ટ્રેન અહીંયા પહોંચી જશે, તો તમે કઈ બુલેટ ટ્રેનની વાતો કરો છો? ત્રીજી વસ્તુ કે CR પાટીલ ચૂંટાયા પછી એવું કહે છે કે બુલેટ ટ્રેનની અંદર જે વળતર મળ્યું તે એક્સપ્રેસ હાઈવેના લોકોને મળશે। આ CR પાટીલ અને તેમની પાર્ટીને કહેવું જોઈએ કે એક બાજુ લોકોમાં જાહેરાત કરે છે અને બીજી બાજુ 3 સપ્ટેમ્બરે ભરૂચ અને અન્ય જિલ્લાઓની અંદર ખોટી રીતે ગ્રામ્ય વિસ્તારને શહેર વિસ્તારમાં ગણી અને 4 ગણું વળતર આપવાની જગ્યાએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ગુજરાત સરકારે ચેલેન્જ કર્યું સુપ્રીમ કોર્ટમાં। એક બાજુ એમ કહે છે કે ગ્રામ્ય વિસ્તારને અમે 4 ગણું વળતર આપીશું, બીજી બાજુ ભૂલથી નહોતું આપ્યું એક્સપ્રેસ હાઈવેમાં ભરૂચના અનેક ગામોમાંથી, તો ગુજરાત હાઈકોર્ટના આદેશને એમણે ચેલેન્જ કર્યો। જ્યાં સુધી બુલેટ ટ્રેનનો સવાલ છે ત્યાં સુધી બુલેટ ટ્રેનના આધારે એક્સપ્રેસ હાઈવેનું વળતર ચૂકવવાની વાત કરે છે। બુલેટ ટ્રેનની અંદર જમીન સંપાદન ધારો 2013 હોવા છતાં પણ માર્કેટ ભાવના 4 ગણા ગ્રામ્ય વિસ્તારમાં આપવાની વાત હોવા છતાં પણ જંત્રીના ભાવે આપે છે। આજે બુલેટ ટ્રેનની અંદર સુરતના અને ભરૂચના 7 ગામો જે ગણપત વસાવા અને અન્ય મિનિસ્ટરોની કોન્સ્ટિટ્યુઅન્સીમાં આવે છે તેમાં 35 રૂપિયાની જંત્રી હોવા છતાંય 708 રૂપિયાની જંત્રી સુધારી આપી, જ્યારે નવસારી અને સુરતના અને વલસાડના અનેક ગામોની અંદર 35 રૂપિયાથી તે 135 વચ્ચેની જંત્રી હોવા છતાં એમને ઓરમણ ગણવામાં આવે છે। આ જે મિનિસ્ટરોના વિસ્તારની અંદર ગામોને કાયદાકીય લાભ અપાવવો અને બાકીનાને ન અપાવવો, આ ઘોર અન્યાય સુપ્રીમ કોર્ટને પણ અસ્વીકાર્ય છે। અમે લોકો સુપ્રીમ કોર્ટની અંદર તત્કાલ ધોરણે આ જમીન સંપાદન રદબાતલ કરવા માટે કરીશું। એક દિવસ કહે છે કે 80% અમારે જમીન સંપાદન કરી નાખી, બીજે દિવસે કહે છે બુલેટ ટ્રેનની અંદર 64% ગુજરાતમાં જમીન સંપાદન થઈ ગઈ। બહુ સ્પષ્ટ વાત છે। RTIની અંદર નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને જવાબ આપીને કહ્યું, જ્યારે અમે પૂછ્યું કે તમારી પાસે જમીન કેટલી જમીનનો કબજો છે, એમની પાસે 10% જમીનનો પણ કબજો ગુજરાતમાં નથી। જમીન સંપાદન થવું અને જમીનનો કબજો મળવો એ ફરક છે।
તો ગુજરાતની અંદર તમારી પાસે 10% જમીનનો કબજો નથી અને તમે 80%ની વાત કરો છો. મહારાષ્ટ્રમાં તમારી પાસે 2% જમીનનો કબજો નથી અને તમે 22%ની વાત કરો છો. હવે એમ કહો છો કે ના 508 કિલોમીટરવાળી આ બુલેટ ટ્રેનમાં બીજા 5 વર્ષ મોડા થશે. 2018ની અંદર 2011ની જંત્રીનો ભાવ આપો છો અને 2028માં તમે અમારી જમીનનો ઉપયોગ કરવાના, એટલે 2011ની જંત્રી તમે 2028ની અંદર ઉપયોગ કરી અને આ ખેડૂતોને જે ઘોર અન્યાય આજે કર્યું છે એને વ્યાજ રૂપે તમે જુઓ તો કેટલું થશે. ત્રીજી વસ્તુ, એક્સપ્રેસ હાઈવેમાં એમ કહે છે કે બુલેટ ટ્રેનમાં આપ્યું. એક્સપ્રેસ હાઈવેની અંદર જ્યાં જ્યાં ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોને લાભ કરી આપવા માટે 2માંથી 4 ગણું વળતર કરી આપ્યું અને જંત્રી સુધાર્યા વગર એ લોકોએ એવોર્ડ આપ્યો તો તે રદ બાતલ કર્યા. એની સામે 3 સપ્ટેમ્બરે CR પાટીલની ભારતીય જનતા પાર્ટીની સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ. કેમ? અહીંયા તમે વાત કરો છો કે અમે તમને બુલેટ ટ્રેનમાં આપેલું વળતર ચૂકવીશું, બીજી બાજુ ત્યાં બુલેટ ટ્રેનમાં સામે તમે વિરોધ કરો છો સુપ્રીમ કોર્ટમાં. એક્સપ્રેસ હાઈવેની અંદર તમે સામે જાઓ છો. આ કઈ પ્રકારની વાત છે? અને કહે છે કે કલેક્ટર જે જંત્રી આપશે તે. કલેક્ટરોને જંત્રી સુધારવાનો કોઈ ગુજરાતમાં અધિકાર નથી. અધિકાર રેવન્યુ વિભાગને છે અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પને છે. એટલે આ CR પાટીલ એ લોકોને અને દક્ષિણ ગુજરાતની અંદર જે છેતરે છે તે હવે બંધ થવું જોઈએ. અને પ્રેસિડેન્ટ એટલા માટે થયા છે કે એમણે જમીન સંપાદનની પ્રક્રિયાઓની અંદર ખેડૂતોને એને કેને પ્રકારે ડરાઈને એમની જમીન લેવાનો પ્રયત્ન કર્યો છે. આ બંને એમની ધરતી પર એમના વિસ્તારમાં આવીને અમે વિરોધ કરીએ છીએ અને ગુજરાત ખેડૂત સમાજ એની સામે લડતો રહેશે. જ્યારથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ ગુજરાત ખેડૂત સમાજ અસરગ્રસ્ત ખેડૂતો સાથે આ પ્રોજેક્ટનો વિરોધ કરતું આવ્યું છે. ખેડૂત સમાજ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન આંદોલનો પણ કર્યા હતા. જોકે ખેડૂત સમાજના આંદોલનને કારણે સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કરી ખેડૂતલક્ષી નિર્ણયો પણ કર્યા. ત્યારે કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ખેડૂત સમાજ દ્વારા બેઠક નહોતી યોજાઈ, જેના પગલે આજે ઘણા સમય બાદ ખેડૂત સમાજ દ્વારા કામરેજના ધલોડી ગામે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા કરવામાં આવી રહી છે એના વિરોધને માટે અમારા છેલ્લા ઘણા વર્ષોથી આંદોલન અમે કરીએ છીએ. હાલમાં બુલેટ ટ્રેનને લઈને જે સમાચારો પ્રદર્શિત થયા છે એને લઈને જ્યારે પ્રોજેક્ટ 2028માં પૂર્ણ કરવાની વાત સરકાર કરી રહી છે, અમે શરૂઆતથી જ આ વાત કહીએ છીએ કે આ ફક્ત જુમલો હતો અને આવનારા દિવસમાં પણ એ જુમલો સાબિત થવાનો છે. તો પછી આ બધી પ્રક્રિયા બંધ થવી જોઈએ અને ખાસ કરીને વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેને લઈને જે જમીન સંપાદનની પ્રક્રિયા સુરત જિલ્લા, નવસારી જિલ્લામાં અને વલસાડ જિલ્લામાં જે શરૂ કરવામાં આવી છે એમાં જે વળતરને લઈને પ્રશ્નો ઉપસ્થિત થયા છે એને માટે ખેડૂતોને અમે પ્રશિક્ષિત કરવા માટે અને કાયદાના જે પ્રાવધાન છે એનાથી ખેડૂતોને માહિતગાર કરવા માટે દક્ષિણ ગુજરાતમાં અમે દરેક જિલ્લાવાર મિટિંગ કરવાની શરૂઆત કરી છે. એની શરૂઆત આજે અમે ગલુડી, સુરત જિલ્લાના ગલુડી ગામથી કરી છે. વલસાડ જિલ્લામાં આજે સાંજે મિટિંગ છે, એ રીતે નવસારીમાં પણ થશે અને બારડોલીમાં પણ એક મિટિંગ કરવાના છે. એટલે અમે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ બાબતથી વાકેફ કરીને જે આંદોલનમાં થોડી ઘણી જે કોરોનાને લઈને આંદોલન જે ધીમું પડ્યું હતું એને ફરી પાછું વેગવંતું કરીને આંદોલન મોટું કરવા જઈ રહ્યા છે. સરકાર પાસે કયા પ્રકારનો અભિગમો છે? સરકારને અમે એક જ વાત કહીએ છીએ, જે કાયદાનું પ્રાવધાન છે, કાયદાની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એને અનુરૂપ જે વળતર નક્કી કરવાનું હોય એ બજાર કિંમતના 4 ગણા વળતર આપવાનું થાય છે. સરકાર એનું ખોટું અર્થઘટન કરીને જંત્રી મુજબનું વળતર આપે છે, એમાં અમારો ખૂબ મોટો વાંધો છે. ખેડૂત સમાજની યોજાયેલી બેઠકમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાછળ ધકેલાતા ખેડૂતો પર ભારે અસર પડવાની છે. પ્રોજેક્ટને 5 વર્ષ પાછળ ધકેલી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આજે યોજાયેલ બેઠકમાં અસરગ્રસ્ત ખેડૂતોએ સરકારની ઝાટકણી પણ કાઢી હતી. ખેડૂતોએ બુલેટ ટ્રેન અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેની જમીન સંપાદન મામલે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે સરકારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની જમીનોના જંત્રીના ભાવ એક જ સમાન રાખ્યા છે. સાથે જ ખેડૂતોને જંત્રી પ્રમાણે ભાવ પણ ચૂકવવામાં નથી આવતા. સરકાર નીતિ નિયમો
નિયમો નેવે મૂકીને ખેડૂતોની જમીન સંપાદન કરી રહી છે, ત્યારે સરકારના આવા વલણથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો ખેડૂતોની માંગણી મુજબ સરકાર વળતર નહીં ચૂકવે તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. લાંબા સમયના વિરામ બાદ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આજે વિશાળ બેઠકનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને આંદોલનને કેવી રીતે વેગવંતું બનાવવું તે અંગે ચર્ચાઓ થઈ. સાથે જ ખેડૂતો સાથે થયેલા અન્યાય સામે લડવા માટે પણ ખેડૂતોએ બાંયો ચડાવી દીધી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતો માટેની સરકાર હોવાના દાવા કરતી સરકાર કેટલી ખેડૂતોના વહારે આવે છે. રમેશ ખંભાતી, કડોદરા.